સુંદર લાગવા લાગ્યું છે. પક્ષીઓ કલરવ કરી રહ્યા છે, કમળો ખીલ્યા છે અને વનરાઈઓ તાજી થઈ છે. વનરાવનમાં પુષ્પો પક્ષીઓ કલરવ કરે છે. નંદ બાબા ના ત્યાંથી કૃષ્ણ અને બલરામ ગાયો ચરાવવા માટે નીકળ્યા છે અને વેણુનાદ કર્યો છે. ગોપીઓને તે ગોપીઓની ભાષામાં વેણુનાદના પ્રભાવનું વર્ણન કરે છે. વાસણીનું સ્વર્ણ દદાન ભગવાનને મળવાની આકાંક્ષા જાગી છે. શરીરથી ગોપી ભલે ગમે ત્યાં હોય, પણ મનથી ભગવાન કૃષ્ણ પાસે છે. હવે કેવી રીતે બોલે તે વર્ણન વેણુગીતમાં આપ્યું છે. જ્યારે ભગવાન શ્રી કૃષ્ણ ગાયો સાથે ગોપ કુમારો સાથે પ્રવેશ કર્યો, માથા ઉપર મોરપીંછ છે, પીળી કરેણના ફૂલો ભગવાને ભરાવ્યા છે, સોનેરી પીતાંબર ધારણ કરી ભગવાન નીકળ્યા છે. કંઠમાં 5 પ્રકારના ફૂલોની વૈજયંતી માળા ભગવાને પહેરી છે. ગળાથી પગ સુધી લાંબી ભગવાનની માળા છે. છિદ્રવાળી વાંસળી અધરામ ઉપર ભગવાન ધરણ કરીને વૃંદાવનના એ રમણીય વાતાવરણમાં ભગવાન વાંસળીનો નાદ કરે છે. અહીંયાથી ભગવાનની વેણુગીત લીલાનો પ્રારંભ થાય છે. ગોપીઓ એકબીજાની સાથે વાતો કરે છે. સારું, આપણા પુસ્તકમાં છે બરહા પીડમ નટવર વપુ કર્ણયો કર્ણિકા વિપ્રદાસ કનક કપિશમ વૃંદારણ્યમ સ્વપદરમણમ વેણુનો અવાજ સાંભળી વર્ણન કરતા એકમાં લીન થઈ ગોપીઓ મનથી કૃષ્ણ ભગવાનને આલિંગન આપે છે અને આપસમાં ગોપીઓ વાતો કરે છે. અક્ષરત્વા પરમિદં ન પરમ વિદા શક્ય પસનો વિશેષ ભોયજસ્વી વક્ત્રમ વજેશ સુતયોર્મે દૃષ્ટે એવાનિ વિદમનોરક્ત કટાક્ષમોક્ષમ. એક બીજી ગોપીને કહે છે, જ્યારે વનમાં કૃષ્ણ જાય છે ને ત્યારે વેણુ અધરામ રૂપમાં ધરી ભગવાન તીરછી નજરથી આપણી ગોપીઓને નિરીખે છે. ત્યારે ભગવાન કેવા અવતાર લાગે છે. ભગવાન તીરછી નજરથી ગોપીઓ સામે જોઈ એ જોવાનો લાભ મેળવ્યો છે. ગોપીઓ ભગવાનના મુખનું મધુર પાન કરે છે. જ્યારે અમુક કુંપળો લોહી પીછ પૂછનોના ગુચ્છ રંગબેરંગી કુંવરની માળા
કરી પિતાંબરધારી કૃષ્ણ બલરામ એમનો વેશ એવો અદ્ભુત છે કે છે ગોપ્ય કિમાચરદયં કુશલં સ્વમેનો દામોદરાદર સુદામપિ ગોપિકા ભૂતે સ્વયં યવસિષ્ઠ સંગદીન્યો સાધના કરીએ છીએ જેથી કરીને આ ભગવાન ગોપીઓના છે, ગોપીઓની સંપત્તિ છે, પણ એના અધરાપૂતને આ વાંસળી પામી ગઈ છે. અમારા માટે સહેજે નથી. અને વેણુને પેદા કરવાવાળી આ જમીન ધરા કેવી હશે? હર્ષિત હશે, પ્રેમાસુ ધરતી હશે. ફરી પાછી ગોપી કહે છે વૃંદાવનમ સખી ભુવો વિદ્રોતિ કીર્તિ યદ દેવી સુગર્ભયા ગોવિંદ વેણુમનુ મધ્યમયુતૃત્યમ આકર્મ્યમ વેણુરગીરહિતમ સહ કૃષ્ણ સારા પૂજાદુર્વીરચિતાં પ્રણયા ગાવસ્ત કૃષ્ણ મુખ નિર્ગત વેણુગીત પ્રિયસમુક્ત ભેદ કર્ણભૂતૈ સાવાસ્તુતસ્તનપય ક્વલાસ્તુતસ્તુ ગોવિંદે માત્મની દુસાસ્તુકલા સુસંતે. અને શીખી આ ગાયો વેણુનો નાદ સાંભળી કાન ઊંચા કરી પડિયા ઊંચા કરે મનથી આલિંગન આપે અને એના દૂધમાં એના સ્તનમાંથી દૂધ પ્રવે વાંચતા પીતા પીતા વેણુનો નાદ સાંભળીને ધ્યાનથી વેણુનો નાદ સાંભળે છે. એક કૃષ્ણની વેણુનો નાદ. અને આ હરણ્યોની તો વાત તો શું કરું? આ હરણના બચ્ચા તો જુઓ, કૃષ્ણ જ્યારે વેણુની નાદ કરે ત્યારે એકી થશે એક જગ્યાએ ઉભા કૃષ્ણનો વેણુનો નાદ સાંભળે છે. અને સખી આ દેવીઓની આકાશમાં રહેલી દેવીઓની વાત કરે કહું ને તો દેવીઓ વિમાનમાં પોતાની ભગવાનની વેણુનો નાદ સાંભળીને એટલી તલ્લીન બને ને એની વેણીમાંથી પુષ્પો પૃથ્વી પર પડે છે, બેશુદ્ધ થઈ જાય છે. અને કનૈયાએ વેણુનાદથી આ વૃંદાવનની મહિમા વધારી છે વૈકુંઠ કરતા. એટલે લાગે રૂડું વૈકુંઠ તે વૃંદાવન હે ને, વૃંદાવન વૈકુંઠ થી આ મોરલાનું
સાંભળીને તાલ પણ નાચવા લાગે છે. પશુ પંખીઓ પર્વત શાંત થઈને સાંભળે છે કૃષ્ણની વાંસળી. હરણીઓનો નાદથી દોડી દોડીને એક સાઈડ ઉભી રહી છે. હરણીનો નાદ સંભળાય છે. આ ગાય, હરણીઓ અને પશુ પંખીઓનું જીવન કેટલું વૃંદાવનમાં ધન્ય બની ગયું છે. શ્રી કૃષ્ણ મધુરી બંસીનો નાદ કરે એની ધૂળ સંભળાય. દેવીઓ સુખદ ખોરે. અરે સખી, આ વૃંદાવનની ભીલડીઓનું તો શું કહેવું? જ્યારે કૃષ્ણ નીકળે છે ત્યારે એના પગે જે કેસર ચંદન લાગેલું છે એ ઘાસ ઉપર લાગે છે, એને લઈને પોતાના હૃદયમાં લગાડે છે. આ કૃષ્ણ નીકળે છે. ગાવડીઓ ના વાંચના દૂધ પીવાનું બંધ કરી દે અને એક પાસે ભગવાનની વાંચની સાંભળે છે. પ્રાયો વદામ વિહગામુનયો મનેસ્મી કૃષ્ણે શ્રીગમ તદિતમ કલવે આરુહે ધ્રુવભુજાન રુચિર પ્રવારા સ્વંત્યમિત રસો પક્ષીઓ ચૂપચાપ પર ડાળી બેસી આ વેણુનો નાદ સાંભળે છે. અને આ ભબરાઓ તો જો, આ જમનાજીનો પ્રવાહ તો જો, ભગવાનનું વેણુનો નાદ સાંભળીને જળ પ્રવાહ સ્તંભી ગયો છે. નદીના તરંગો જાણે કૃષ્ણ મિલનની આશા રાખવાનું નિવર થયા છે. અને નદીઓ પોતાની અંદર તણાતા ફૂલોને કિનારે લાવીને જાણે કૃષ્ણને અર્પણ કરતા હોય એવો ભાવ કરે છે. અને સખી, આ વાદળો તો જો, જ્યાં જ્યાં કૃષ્ણ ચાલે છે ને ત્યાં ઉપર ઉપર ચાલે છે. ઝરમર 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 કૃષ્ણ ઉપર થોડા છટકા ભીલડીઓ કેટલી પવિત્ર છે. ભગવાનના ચરણની રજ પોતાના વક્ષ સ્થળ પર લગાવી આનંદ અનુભવે છે. સાંભળ સખી, આ કૃષ્ણની વાંસળી કેટલી મધુર છે. અંતાય નદ્રીર્મલા હરિદાસ યદ રામ કૃષ્ણ ચરણ સ્પર્શ પ્રમોદ માનમ કરોતિ સા ભોગણયોસ્તયો યદ પાનીયસ્ય વસકંદર કંદમૂલે. આ ગિરિરાજ ગોવર્ધન ભક્તનો ઉત્તમ છે ને તે ભાગને કજો. આ ભગવાનના ચરણનો સ્પર્શ થતા ગિરિરાજ કેટલો ખીલી ઉઠે છે. સુંદર મજાના ઝરણા કેટલાક બધા ભગવાનની આગળ પાછળ દોડે છે. આ કંદમૂળ ફળ પર ભગવાન કેવા ખીલાલા છે અને વિશ્રામ માટે કેવી ગુફાઓ આપી છે. આ વાંસળીનો નાદ છે. બાંસુરી બજારે આજ જગ સે મુરારી. બાંસુરી બજારે આજ જગ સે મુરારી. જ્યારે ભગવાન કૃષ્ણ વાંસળી વગાડે ને, યમુનાજી
નાચ કરો. બાંસુરી બજાવે આજ રંગ સે મુરારી. યમુના જલ ઉલટો વયો રજની સવનારી. યમુના જલ ઉલટો રજની સવનારી. બાંસુરી બજાવે આજ રંગ સે મુરારી. बांसुरी बजाए आज रंग से मुरारी. यमुना जल उलटो वंदज की सवनारी. बांसुरी बजाए आज रंग से परीक्षित सुखदेव जी ने प्रश्न करे कि भैरवनाथ भगवान लीलाओं महिमा परीक्षित ने सुखदेव जी महाराज संभળાવે છે. હવે ચીરહરણની લીલા ભગવાન ગોપીઓના ચીરહરણની લીલા અહીંયા પ્રારંભ થાય છે. માગશીર્ષ માસમાં નંદ બાબાના વ્રજની કુમારીઓ ફળાહાર કરી કાત્યાયની માતાની પૂજાનું વ્રત કર્યું. પૂર્વ દિશામાં જ્યારે સૂર્ય લાલ ક્ષિતિજમાં હોય, યમુનામાં સ્નાન કરી માતાજીને ધૂપ દે નૈવેદ્ય શૃંગાર કરી માં કાત્યાયનીને પ્રાર્થના કરી કે હે માતાજી, આ કૃષ્ણ ભક્ત હે માં, બધાના એકમાત્ર સ્વામી એવા કૃષ્ણ અમને સ્વામી તરીકે મળે એવી કામના. વરમનવર કેસરીઓને નદીઓના જાય પૂજા કરે, કાત્યાયની માતાની પૂજા કરે. હે માં કાત્યાયની, અમને ભગવાન સ્વામી તરીકે મળે. એક મહિના સુધી ભદ્રકાળી માની પૂજા કરે અને કૃષ્ણને જવું. કૃષ્ણએ જોયું કે ગોપીઓ યમુનાજીનું અપમાન કરી રહી છે. નદીમાં નિર્વસ્ત થઈને નવાઈ ગઈ. ભગવાને ચીરહરણ કર્યું છે અને લઈને કદંબના વૃક્ષ પર ચડી ગયા છે.
સ્તુતિ હાસ્ય કરીને કૃષ્ણ કહે છે કે હે ગોપીઓ આ વસ્ત્ર લઈ જાઓ. ગોપીઓ કહે છે હે કૃષ્ણ તમે અમને વસ્ત્ર આપી દો, નહીં તો અમે નંદ બાબાને કહી દઈશું. હું તમને દાસી તરીકે સ્વીકારું છું, માટે તમે મારી આગળ આવીને વસ્તુઓ નહીં કરો. ગોપીઓ પોતાની મર્યાદામાં આવી અને કૃષ્ણ પાસેથી વસ્તુઓ લઈ જાય છે. તમે વસ્ત્ર વગર સ્નાન કરી યમુનાજીનું અપમાન કર્યું, માટે માફી માંગો. યમુનાજીની ક્ષમા માંગે છે. ગોપીઓ શ્રી કૃષ્ણને સાક્ષી રાખી વસ્ત્રો પહેર્યા છે અને શરદ ઋતુની રાતમાં હું તમારી સાથે વિહાર કરીશ એવું ગોપીઓને વચન આપ્યું છે. એ આગળની લીલામાં આવશે. શરદ ઋતુની રાતમાં ભગવાને વિહાર કરવાનું વચન આપ્યું. અહીંયા યજ્ઞપત્નીઓને ભગવાન કૃષ્ણ મળે છે, પણ જે યજ્ઞ કરતા બ્રાહ્મણો છે ને ભગવાન કૃષ્ણને મળવા માટે આવતા નથી. એટલે કૃષ્ણ દર્શનથી વિમુખ થયા. એનું કારણ કેમ કે મથુરામાં કંસને ખબર પડશે તો પણ જે યજ્ઞપત્નીઓ હતી ને ભગવાન કૃષ્ણને ભાગ્ય આપેલું ભગવાનના દર્શન કર્યા છે, એ ધન્ય બન્યું છે. આ બાજુ ઇન્દ્રના યજ્ઞના નિવારણ માટે નંદ બાબા કેમ ઇન્દ્રનો યજ્ઞ કરે છે એવા પ્રશ્ન થયા છે. ઇન્દ્રના યજ્ઞની તૈયારીઓ થવા માંડી છે. ગોપ કુંવારો સુંદર મજાના પકવાનો બનાવવા લાગ્યા છે. સર્વજ્ઞ ભગવાન કૃષ્ણ નંદ બાબાને પ્રશ્ન કરે કે પિતાજી આ કયો મોટો ઉત્સવ છે, આવું કયું કામ આવી રહ્યું છે, એનું ફળ શું છે, આ તમે જે કામ કરી રહ્યા છો એનું ફળ શું છે, એવો પ્રશ્ન કરે છે. અને એનો ઉદ્દેશ શું છે, આ યજ્ઞ કરવાનો ઉદ્દેશ શું છે, ઇન્દ્રના યજ્ઞનો ઉદ્દેશ મને કહો અને કયા સાધનોથી આ યજ્ઞ કરો છો.
જેને પારકા પુરાનો ભેદ નથી ને, તેમની દ્રષ્ટિમાં કોઈ મિત્ર શત્રુ કે ઉદાસીન નથી હોતું. वो भगवान कृष्ण उपदेश આપે છે. નંદ બાબાને કહે છે, હે પિતાજી, હું તમારો પુત્ર છું એટલે મને કહેવાનો અધિકાર છે. જ્ઞાત્વા અજ્ઞાત્વા ચ કર્માણિ જનો અયમં તિષ્ઠતિ વિદ્યુષ કર્મ સિદ્ધિ સ્વાપથાના વિદુષો ભવે. આ સંસારમાં છે ઘણા લોકો જાણે અજાણે કર્મ કરતા હોય છે. જો ભગવાન કહે છે તેમ સમજા વિચારીને કરવાવાળા જેમ કર્મમાં સફળ થાય તેમ અજાણતા કર્મ કરવાવાળા સફળ થતા નથી. આ તમે કયો યજ્ઞ કરી રહ્યા છો? શા માટે? અત્યારે આ કર્મની પરંપરા છે. હું જુનાગઢ પરિક્રમામાં હતો, જો મારી સાથે અતુલ મોગલે કરીને બાબુ અને એ આમ બહુ ટીકડી પર અમે બે જણ ટીકડી કરી હતું. પરિક્રમાનો પાંચમો પરિક્રમા ગઈ બધા સ્વાભાવિક છે. જુનાગઢની પરિક્રમામાં બધા ચડવા માટે દંડો લઈને ચડે ને, એટલે આમ થોડો ટેકો રહે. મને એને જ કીધું કે આ દંડો લઈ લે મહારાજ. હું દંડો લઈ લઉં. એને લીધો એને માથાના વાળ જતા રહે મારે જુનાગઢની પરિક્રમામાં જઈએ ઘંટા જાડા લીધા અને આમાં હરીશ મહારાજ એમના આવ્યા ને મને અતુલ અતુલને શું ડિગ્રી કરવાની ટેવ એ આગળ જતો હતો. રસ્તામાં એક ખાબો છુવાયો પાણી એટલે એને એનું ખાબોચિયામાં હાથ ધોવે તો વાંધો નહીં, પણ એને પગે લાગી પછી દંડો ધોવા માંડ્યો. આમ પગે લાગે દંડો ધોવે એટલે આજુબાજુ જે બધા જતા હતા ને બધા પગે લાગી દંડો ધોવે એટલે મને એમ લાજ હોય તો કે હું પગે લાગી દંડો ધોવા માંડ્યો કે બીજા બે ચાર જણ હતા ને એ પગે લાગી દંડો ધોવા ખાબો જેવા આખું ડોળું થઈ ગયું. અને પછી આવાજ લીધું તો આનું મહત્વ શું છે? કઈ મહત્વ નહીં, મને તો ઈચ્છા થઈ એટલે ધોતો હતો. એટલે જાણ્યા વગર કોઈ કર્મ એનો અર્થ શું? પછી એવો હસ્યો બેઠો કે મારી સામગ્રી હસ્યા કરે. કેમ કે તને ઉલ્લુ બનાવે. પણ આગળ જતા જતા એવું બન્યું કે એક માજી હતા એનો પગ ફ્રેક્ચર ઝીણા બાળકની મઢી તરફ જતા પડી. હસબન્ડ તો આતુડા કે જૂઠું બોલ્યું એનું ફડાયું નહીં. જો શું થયું? હું તો આ માજીને ઉચકીને આપણે લઈ જવાનું. પછી અમે 4 જણે જોડી કરી અને માજીને લઈ ગયા ઝીણા બાળકની મઢી પર. ત્યાં એટલા બધા આશીર્વાદ એમના આપ્યા માજી ના પૂછો. એટલે એ તો નારાયણ કરાવતો હોય. આ સેવાઓ કોણ કરાવે? નારાયણ કરાવે. અને ભાવ જાગવો છે ને. આટલા બધા યાત્રીઓ જતા હતા. માજી આનું કોઈ જોતું નથી. અતુલે કીધું લાઈફ જગદીશભાઈ આપણે લઈ લેવા પડે માજી. મેં કીધું આ માજીનું વજન તો જો એ ગમે તે હોય પણ એ ખભો એમ બીજે દિવસે અમારા મટી ગયો પણ એ માજીને પછી ચીડા મેળ મટી ગયા. બાપ અજાણતા તમને કઈ ખબર જ ના હોય, કોઈ વસ્તુનું મહત્વનું ખબર ના હોય એમ બધા ખાબો છે એમ ધોવા માંડે. એ ખાબો છે વિરુદ્ધ દેવ એમ લાગે છે એમ. અત્યારે આ કર્મની પરંપરા મુજબ નંદ બાબા કહે કે બેટા આ વરસાદ છે ને એ ઇન્દ્ર આપે છે. કોણ આપે છે? જળથી સમસ્ત પ્રાણીઓને જીવન મળે છે. ઘાસ ચારો પાણી આ ગાયો દોવા દે છે. ઘાસ એ ઇન્દ્ર આપે છે. એટલા માટે અમે ઇન્દ્ર રાજાની પૂજા કરીએ છીએ.
પછી બચેલા અંતથી અમારો જીવન નિર્વાહ થાય છે, માટે ઇન્દ્રની પૂજા કરીએ છીએ. આ કુલ પરંપરાનું કામ છે. આવું જ્યારે કહે છે, જે મનુષ્ય કામ, લોભ, ભય અથવા દ્વેષથી પરંપરાગત ધર્મ ત્યજે એનું ક્યારેય શુભ ન થાય. શ્રી કૃષ્ણ ઇન્દ્રને ગુસ્સે કરવા માટે કહે છે કે પિતાજી, પ્રાણીઓ પોતાના કર્મથી ઉત્પત્તિ થાય છે અને મૃત્યુ થાય છે. કર્મથી જ દુઃખ અને ભય અને કલ્યાણ થાય છે. આ બધું કર્મથી જ થાય છે. કર્મનું ફળ ઈશ્વર આપે છે. બધા પ્રાણીઓ કર્મના ફળ ભોગવે છે. તો આ ઇન્દ્રની શું જરૂર? ઇન્દ્ર કઈ પૂર્વ સંસ્કાર કર્મને ન બદલી શકે. તમારા કર્મને ઇન્દ્ર ન બદલી શકે. તો તેનું પ્રયોજન શું? આનું કારણ શું? મનુષ્ય સ્વભાવને આધીન છે, તેનું અનુસરણ કરે છે. કર્મ જ ગુરુ, કર્મ જ ઈશ્વર છે. હે પિતાજી, વર્ણ અને આશ્રમ મુજબ કર્મ અનુસાર ધર્મ પાલન કરે ને તો મનુષ્યની આજીવિકા ચાલ્યા જ કરે છે. હવે આમાં ભગવાન સમજાવે છે. બ્રાહ્મણ હોય વેદનું અધ્યયન કરે, જેને જે કર્મ સોંપ્યું છે એ કર્મ કરે ને તો આજીવિકા ચાલ્યા જ કરે છે. ક્ષત્રિય હોય પૃથ્વીનું પાલન કરે, વૈશ્ય ખેતીવાડી, વેપાર, ગોરક્ષણ, ધંધો કરે, અને શૂદ્ર ત્રણેય વર્ણોની સેવા કરે. એનું જીવન ચાલ્યા જ કરે છે. ત્યારે ભગવાન ભૂલવા દેતો નથી. આ ભગવાને ધર્મ કર્યો છે. આમ ચાર મુક્તિમાંથી ગોપાલ કહે છે કે હે પિતાજી, તમે આ ચાર મુક્તિ ધરાવો ને તો તમને ક્યાંય ભગવાન દુઃખી કરતો નથી. પિતાજી, સંસારની સ્થિતિ, લય અને ઉત્પત્તિ ક્રમશઃ રજસ તત્વ, તમ તત્વ અને સત્વ તત્વ ગુણથી સંપૂર્ણ છે. અને સ્ત્રી પુરુષનો સંયોગ એ રજોગુણ છે. અને એ રજોગુણથી જ વરસાદ થાય છે. તો આમાં ઇન્દ્રનું શું કામ? શું લેવા દેવા? પિતાજી, આપણી પાસે કોઈ રાજ્ય કે દેશ નથી. આપણી પાસે ક્યાં રાજ્ય અને કોઈ મોટો દેશ છે? આપણી પાસે તો ગુવાળો છે. આપણે તો વનમાં રખડીએ છીએ. ગામ કે ઘર નથી, વનવાસી છીએ. જંગલના પર્વતોમાં આપણું જીવન નિર્વાહ થાય છે. તો આપણી સામગ્રી છે ને, ગાયો, બ્રાહ્મણો અને પર્વતોની પૂજા કરીએ ને તો આપણું કલ્યાણ છે. આ વ્રજનું બધું દૂધ તમે ભેગું કર્યું છે, આ ખીર, માલપુડા, સામગ્રી, ભગવાન બધું ભેગું કરી વેદમાંથી બ્રાહ્મણોને આપો. સારો હવન કરો, ગાયોને ખવડાવો, અન્ન દક્ષિણા આપો, કૂતરાને આપો, ગાયોને આપો, ગાયોને ઘાસ ખવડાવો. અને આપણા ગિરિરાજ છે ને એને આપશો તો બધું અર્પણ કરશો. હે ગિરિરાજ, પછી તમે સારા ભોગ ધરાવી ગિરિરાજની પરિક્રમા કરો. ઇન્દ્રનો ગર્વ ઉતારવા માટે ભગવાન આવું બોલે છે. નંદ બાબા ગોપો ભગવાન કૃષ્ણની આ વાતનો સ્વીકાર કરે. ભગવાન શ્રી કૃષ્ણ લીલા કરે, ગિરિરાજ પર બીજું વિશાળ ધરી શરીર ધરી કહે, હું ગિરિરાજ છું, અને ભોજન કરે છે. ભગવાન ભોજન કરે છે. ગિરિરાજ ભોજન કરે, ભગવાન કૃષ્ણ પોતાનું બીજું ગિરિરાજ પર ધારણ કરી અને પોતે ભોજન કરે છે. વ્રજવાસી આનંદિત થયા કે હા, અમારો ગિરિરાજ જમે છે. આમ ગિરિરાજનું ગોવાળોએ પૂજન કર્યું છે. નંદ બાબાએ પૂજન કર્યું છે. આ બાજુ ઇન્દ્રને ગુસ્સો આવ્યો છે. ઇન્દ્રનું અપમાન કર્યું છે. ઇન્દ્ર તત્તાત્મનઃ પૂજા વિઘ્નાય વિહિતાનૃપ ગોપેભ્ય કૃષ્ણનાથેભ્યો. એક
હાથ ગયા કરો નંદાદિભ્યસ્તુ ઇન્દ્રને ખબર પડતા મેઘોને આદેશ કર્યો છે સંવર્ધક મેઘોને આદેશ કર્યો છે જાઓ બ્રજ પર તૂટી પડો અને ત્યાં તો મેઘની સવારીઓ ચાલે બાજુથી હવા લાગી છે ગડગડાટ કુંભલાટ થવા રહ્યો છે ઇન્દ્ર વ્રજ પર મેઘ તાંડવ કરી પશુ ગોવાળો પર વરસાવી રહ્યો છે મેઘ તાંડવ થઈ રહ્યું છે ગોવાળો કનૈયા પાસે આવ્યા છે હે કૃષ્ણ તારા વગર અમને કોઈ પણ સહારો નથી ભગવાને યોગ માયા કરી ભગવાને રમતા રમતા બાળક બિલાડીની ટોપને જેમ ઉપાડી લીધું તેમ ગિરિરાજને ઉપાડ્યા છે બોલો ગિરિરાજ ભગવાનની જય પ્રભુ તેરી
ઇન્દ્રએ ભયંકર વરસાદો છે. બલરામજીએ પોતાના ગિરિરાજની આજુબાજુમાં પોતાનો વિસ્તાર વધારી અંદર પાણી નથી આવવાનું યુવાઓને અંદર સમાયા છે. આખું વ્રજ એમાં સમાયું છે. ભગવાન કૃષ્ણ આંગળી પર ગોવર્ધન ધારણ કર્યો છે. 7 દિવસ સુધી મુસળધાર વરસાદ વરસ્યો છે. ગોવર્ધન કે કનૈયાને બહુ થાક લાગ્યો છે, લાવો આપણે એને ટેકો આપીએ. કનૈયા તું થોડી વાર વિશ્રામ કર. જેવી આંગળી હટાવે, અરે કનૈયા કનૈયા બચાવો બચાવો. કનૈયો ફરી ગોવર્ધન ધારણ કર્યો છે. અંતે ઇન્દ્રનો ગર્વ ઉતર્યો છે. ઇન્દ્ર આવું છે, ભગવાનની આગળ માફી માંગી છે અને વ્રજવાસીઓએ ગોવર્ધન ભગવાનને જમાડ્યા છે. આ ગોવર્ધન ભગવાનનું મહત્વ આપણે સમજીએ તો નવા વર્ષમાં જ્યારે પ્રવેશ કરીએ ને દિવાળી પછી, ત્યારે ગોવર્ધન મહારાજની પૂજા કરવામાં આવે છે અને દરેક ગોવર્ધનની કથા થવી જોઈએ. મતલબ ગોવર્ધન ભગવાનની કથા વાંચે ભગવાનને જુદા જુદા ભોગ ધરાવવામાં આવે છે. તો બધા અવશ્ય કરજો અને ગોવર્ધનનાથને જુદા જુદા નિકોટ રૂપી ભોજનો જમાડજો. બોલો શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી. શ્રી કૃષ્ણ ભગવાન રૂપિયા ગોવર્ધનને દૂધથી અભિષેક કર્યો છે. વિશુદ્ધ સત્વમ તવધામ શાંતમ તપોમયમ વસ્ત્રવિષ્ટમ મસ્તકમ મયોયમ ગુણમ સંપ્રભાવો ન વિદ્યતે દીવ્રાનંદ. ગિરિરાજનો અભિષેક કર્યો છે. અહીંયા ગિરિરાજ ભગવાન લીલા પછી વરુણલોકમાં નંદ બાબા ગયા છે. નંદ બાબાએ પરોઢીએ સ્નાન કરવા જતા વરુણલોકમાં લઈ ગયા છે. ત્યારે ભગવાને એમને છોડાવ્યા છે. બ્રહ્મધરામાં ડૂબકી મરાવવા માટે કુવાળોને કહેવાથી ભગવાને બ્રહ્મધરામાં સ્નાન કરાવ્યું છે. કુવાળોને પણ બ્રહ્મના દર્શન કરાવ્યા છે. બોલો શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી. હવે આપણે આરતી છે, આરતી
છું. હરે આપણા સૈનિકો માટે આપણે જે દરરોજ મંત્ર કરીએ છીએ એ મંત્ર બોલીએ છીએ બધા એક સાથે એને બોલજો. ઓમ નમો ભગવતે મહાસુદર્શનાય વાસુદેવાય અમૃત કલશહસ્તાય सकल भय विनाशाय सर्व रोग निवारणाय त्रिलोकपतये त्रिलोकनिधये ओम श्री महाविष्णु स्वरूपाय ओम श्रीं श्रीं औषधचक्र नारायणाय नमः. અહીંયા 2 દિવસમાં જે જમવાનું આપણે કનુભાઈ સાધુ અને અશોકભાઈ ત્રિવેદી તરફથી એક આવતીકાલનો જમણવાર છે અને એક ટાઈમનો જમણવાર આપણા શ્રી ગઢવીભાઈ શક્તિદાનભાઈ ગઢવી અને ઈસુબાપુ ગઢવી તરફથી આપણે બધાને પ્રસાદ એક ટાઈમ જમવાનું આપવામાં આવશે. બોલો શ્રી કૃષ્ણ કનૈયા. આપ બંને દાતાઓને ભગવાન ખૂબ ખૂબ સુખી રાખે અને આ અગાઉના દિવસનો આપણો જે જમણવાર હતો તે બિપિનભાઈ ત્રિવેદી એ અત્યારે બહાર ફરવા ગયા છે, એમને પણ ભગવાન ખૂબ ખૂબ સુખી રાખે એવી પ્રાર્થના.